તો મોટા સમાચાર વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ધરમપુરમાં મસ્જિદ ફળિયામાં રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। હજુ પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, વલસાડના દ્રશ્યો જુઓ, ઘૂંટણસમા પાણીમાં લોકો પસાર થઈ રહ્યા છે। વલસાડ જિલ્લામાં અત્યારે ધોધમાર વરસાદી માહોલ છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધરમપુર તાલુકાના વિવિધ રસ્તાઓ છે તે હવે નદીમાં પરિવર્તિત થઈ ગયા છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, જેને લઈને જે ધરમપુર તાલુકા ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ધરમપુર તાલુકાના રસ્તાઓ છે તે પાણી થઈ ગયા છે। હાલ અમે ઊભા છે ધરમપુર તાલુકા શહેરના જે મસ્જિદ ફળિયા ખાતે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મસ્જિદ ફળિયું છે તે મસ્જિદ ફળિયાના જે મુખ્ય માર્ગો છે તેના ઉપર પાણી ફરી વળ્યા છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વાળો છે। જે સમગ્ર રસ્તો છે તે સમગ્ર રસ્તો નદીમાં પરિવર્તિત થઈ જવા પામ્યો છે। તેને લઈને ક્યાંક ને ક્યાંક જે અહીંના લોકો છે તેઓ પરેશાન થઈ રહ્યા છે। જે રીતે ધરમપુર તાલુકામાં છેલ્લા 1 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે ધરમપુર તાલુકાના જે રસ્તાઓ છે તે પાણી થઈ જવા પામ્યા છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।